જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય વિઘ્ન વિનાયક દેવ. જય કષ્ટભંજન દેવ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઓમ નમઃ શિવાય. સિદ્ધેશ્વર મહાદેવની જય. આજે આપણે છે દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે. તુર દાળ, મગ દાળ બેને મિક્સ કરવાની અને પછી આને બાફી નાખવાની. દાળ ઢોકળીનો બધોય સામગ્રી. દાળ ઢોકળીમાં સિંગદાણા નાખી જાય એટલે આપણે સિંગદાણા બાફવાના છે અને આ તુર દાળ બાફવાની છે. સિંગદાણાને કોઈ પણ આ કોલ્ડ્રિંકની બોટલ હોય એની અંદર તમે ભરી દો એટલે 1 વર્ષ આને કાંઈ થતું નથી. કોઈ પણ વસ્તુ બગડતી નથી કોલ્ડ્રિંકની બોટલમાં. બરાબર. જો આ મગડી માંડવીના સિંગદાણા છે. ટુકડે છે. વાહ. ખમણે નાખવાની દૂધી. બરાબર. દૂધીનું ઝીણું કટિંગ કરી નાખો તોય ચાલે દાળ ઢોકળીમાં. હાલો કરી નાખી. ઝીણું કટિંગ, એકદમ ઝીણું મસ્ત દૂધીનું કટિંગ રાજુભાઈ કરે છે. અને રાજુ આ દૂધી આપણે બધી વસ્તુમાં નાખીએ છીએ. આની અંદર આપણે તુવેરની દાળ બાફવા મૂકી છે. બરાબર. હલ્દી પાવડર, મીઠો લીમડો, એને આ રીતે નાખો ને દૂધી, મરચું લીલું, ટામેટા, મિક્સિંગ. દાળ ઢોકળીમાં દૂધી નાખો, આખો સ્વાદ ફરી જાય. સ્વાદ મુજબ નમક, સિંગદાણા, ઢોકળી બનાવવા માટે બેસન, સ્વાદ મુજબ નમક, થોડી હળદર, એક નાની 1 ચમચી લાલ મરચું પાવડર અને બરાબર મિક્સ કરી દેવાનું. પછી આમાં 1 પાવલું ચીંગ તેલ. એક જગ્યાએ મેં દાળ ઢોકળીનો પ્રોગ્રામ કર્યો કરાજો. હા. તો થોડુંક શેડ્યુલ ટાઈટ હતું ને અને કામને લીધેથી થોડુંક મોડું થતું હતું. એટલે અમે એવું કીધું કે ભાઈ અમને ઢોકળીનો લોટ બાંધી અને ઢોકળી વણી ગયો એમ. અને અમે દાળ ઉકળતા હતા. દાળ ઉકળતી હતી ને ઢોકળીનો લોટ બાંધીને ઢોકળી વણાઈને તૈયાર થઈને આવી. મેં કીધું સારું હાલો જલ્દી થઈ જાય ને એમ. અડધી કલાક માથાકૂટ કરી, ઢોકળી સડ્યા નહીં અને લોંદો થાય. મેં કીધું આમ કેમ થાય છે, મારામાં કોઈ ફરક પડે નહીં. અને મને કે મસ્ત વણી તો આગળ. મેં કીધું સારું. ત્યાં તો ભાઈ અડધી કલાક તમે છોડવી, દાળ ઓછી થઈ ગઈ ભલે પણ ઢોકળી સડે નહીં. પછી રાજુ મેં કીધું આ સાહેબ તો અને ભાઈ લોંદા ઉડ્યા છે ની વાત જવા દે. એવા લોંદા થયા હો અને હેરાન. મેં કીધું હવે આ પ્રોગ્રામ રહેવા દો દાળ ઢોકળીનો, પણ તોય ખાઈ ગયા એમ. મેં કીધું નહીં જ તોય એને ચણાનો લોટ હોય દાળ ઢોકળીમાં અને એને રોટલીનો લોટ બાંધી નાખી દીધો. ચણાના લોટ સિવાય દાળ ઢોકળી થાય નહીં. અને એને ઘઉંના લોટનું રોટલી વણી અને આમ તરઘોણિયા કાપી કે આલ્યો ખાઓ જાઓ. અને પછી તો હું છે પૂછે કેમ થઈ છે, મેં કીધું બહુ સારી થઈ, ખાઈ. તો ભાઈ માણ ખૂટવાડે જો આને જેટલું કહણે ને એટલી રોટલીમાં તો આપડી બધી ગોળ જ થાય એકદમ. 3 પાવડા તેલ,
વઘારની સામગ્રી સૂકા મરચા, લવિંગ, તજ, જાવિત્રીના ફૂલ, તમાલપત્ર, મીઠો લીમડો, રાઈ અને લાલ મરચું. આપણે આમાં ટ્રાન્સફર કરી દીધી છે. પાછો વઘાર આમાં કરવાનો છે. રાઈ અને જીરું આપણે એક જ માટીનું વાસણ છે એટલા માટે આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરવું પડે. પછી લાલ મરચું, પછી લવિંગ, તજનું અને તમાલપત્ર નીચે ઉતારી લેવાનું. એ ઉતારી ને પછી થોડું ઠંડુ થવા દેવાનું. પછી એમાં લાલ મરચું પાવડર નાખવાનું. પાછી એમાં આપણી દાળ ઢોકળી ટ્રાન્સફર કરી દેવાની. મસ્ત વઘાર બની ગયો છે આપણો. હવે આની ઉપર આપણે ધાણા ઉમેરી દેવાના. જોજો એટલું મસ્ત બન્યું છે. જોજો મસ્ત દાળ ઢોકળી બની ગઈ છે. ભાતે બની ગયા છે, દાળ ઢોકળી બની ગઈ છે. આજે હળવો ખોરાક લેવાનો હતો. આ આપણે ફૂલ ડીશ દાળ ઢોકળીનો પ્રોગ્રામ. કેમ બની છે રાજુ? સુપર હો, ને કાંઈ ઘટે નહીં. તો વાંધો નહીં. ભલા એક નંબર મસ્ત બની છે.